બેઝિકલી શુભેચ્છા મુલાકાત હતી. પ્રાઉડ મુમેન્ટ છે બરોડા માટે કે બરોડાની દીકરી વર્લ્ડ કપ ચેમ્પિયન બનીને અહીંયા પધાર્યું છે. જે દિવસનું એમની શોભાયાત્રા ત્યાં આઈ વોઝ નોટ હિયર, આઈ વોઝ આઉટ ઓફ ટાઉન, એટલે હું પાર્ટિસિપેટ નથી કરી શક્યો. પણ અમને લાગણી હતી કે એમને કોંગ્રેચ્યુલેટ કરવું જોઈએ. ખાસ કરીને દીકરીઓ માટે એક પ્રોત્સાહન છે. વડોદરાની રમતગમતમાં ઇન્વોલ્વ તમામ દીકરીઓ અને ગર્લ્સ માટે આ એક પ્રોત્સાહન છે. ફક્ત ક્રિકેટ નથી, તમામ ગેમ્સ માટે. એટલે એમને પ્રોત્સાહન આપતા અમને અભિનંદન પણ પાઠવ્યું છે. અને એમની ગ્રોથ માટે ક્રિકેટ અથવા એમની પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે વડોદરા તરફથી જે પણ સહયોગ જોઈએ એ પણ અમે સિટી તરફથી કરી આપવા માટે એમની આજે કીધું છે. એટલે આવનારા દિવસોમાં આપ જાણો છો કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ વડોદરા સિટીમાં અત્યારે વેગ આપી રહ્યા છે. અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ, ક્રિકેટ ગ્રાઉન્ડ બધું અમે તૈયારી કરી રહ્યા છે. આવનારા 2 થી 2.5 વર્ષની અંદર તૈયાર થશે. અને આપ જાણો છો કે ગુજરાત સ્પોર્ટ્સ માટે ઘણું બધું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. આશા રાખીએ કે વડોદરા પણ આ જ દિશામાં આગળ વધશે, જેથી કરીને એક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે ખેલાડીઓનું પણ એક મંચ મળે. એ દિશામાં વડોદરા આગળ વધી રહ્યા છે. ત્યારે રાધા યાદવને અમે સન્માન કર્યા અને એમના જોડે ચર્ચા વિમર્શ કરી અને ફ્યુચર માટે એમની જે સપોર્ટ જોઈએ સિટી તરફથી અને સિટી ગવર્મેન્ટ તરફથી કરવા માટે એમને સપોર્ટ આપ્યો છે.